કેમ છો મારા વાલા મિત્રો? તમારું યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ આભાર તમારો ને થેન્ક યુ. તમારા પ્યાર ને તમારા સપોર્ટથી આજે અમારા 1 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા છે. અરે બુઠ્ઠા પહેલા હરખું તો બોલ. હું હરખું બોલવાનું? હું હરખું બોલવાનું? સબસ્ક્રાઇબર એમ બોલની. અરે બુઠ્ઠી તું હું બોલતી છે? તું એ જ બોલતી છે ને, તને હું આવડતું છે? સીધી બેહી રહેની મેં વાત કરતો હોય તો તા હું બકબક બળિયા કરે. તારા કરતા તો સારું બોલતી છે બહેની, બોલો. તમારા પ્યાર ને તમારા સપોર્ટથી આજે અમારા પાસે સિલ્વર બટન આવી ગયું છે. તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અરે તમને હું કહું, આના હારું તો એવા એવા નાટક કરેલા છે ને મેં, કઈ જ નથી છોડલું. કઈ એટલે કઈ જ નહીં. અરે ગટેરમાં લખાવતો, કઈ તળાવમાં લખાવતો, કઈ ચણિયો પહેરી લેતો, ચોરી પહેરી લેતો, એવું બધું પહેરીનો. તમે વિડીયો જોજો એકવાર પહેલેથી, એટલે તમને ખબર પડી જાય કે હું કરેલું અવલાએ. એટલા ગાંડા નાટક કરતો ને કે ન પૂછો વાત. ત્યારે આજે આ અહીંયા છું મેં. ને આપણે પેલું ચોમાસામાં પાણી ગેંડાય ને તે કિચડમાં કેવા ખડાઈ લાગે. અરે પાણી ભરાય છે તો પાણીમાં હો ચાલુ પેલું ડરો આવે ને, એમ કેવું કે ચોમાસામાં કેવું બધા ભરાય જાય પાણી, તો અમારા ઘર પાસે આટલા પાણી ભરાય જાય, તો એમાં બી કૂદીને ચાલુ નવાનું ને વિડીયો. બસ વિડીયો બનાવો બસ. એક બી દિવસ ખાલી છોડવાનો જ નહીં તમારે. કઈ બી અગાડી વધુ હોય ને તો એક બી દિવસ છોડવાનો નહીં. કઈ બી ગાંડું ગબલું લાખી જ દેવાનું. પહેલાં તો મોબાઈલ બી નહીં, એન્ડ્રોઈડ મોબાઈલ હતો, તે બી બીજાનો કાકાની છોકરીનો મોબાઈલ, તેમાં બનાવતો વિડીયો. તો બી ફટાફટ હવાના નોકરી પર જતો, કોઈ આખો દિવસ વિચાર્યા કરતો કે હાજે કઈ રીલ બનાવવા, એવું જ વિચાર્યા કરતો. પછી એક બી કોઈ બી ટોપિક મળી જતો મને, એટલે ફટાફટ ઘરે સંકે કઈ જાય સંકે વાણ ઘટ્યા એને હો ચાટ મગું ખીજવાઈ જામ ફટાફટ. ચાલ રીલ બનાવના, ફટાફટ રીલ બનાવીને તરત જ અપલોડ કરી દેતા એમ. ખીજવા તો મને એ તો ખીજવાવું પડે તો જ તો હીધા થાય, તો તું આજે અહીંયા છે. તને ખીજવાઈ દઈ તો અહીંયા છે, ગાર દઈ કેટલી ગાર ખાધેલી. બહુ ગાર ખાધેલી છે મેં, બહુ ખીજવા તો મને. મેં તો રડી, એટલી રડતી ને કે અલા મને કાંથી મળી ગયો એમ થતું ને. આટલું બધું કેમ ખીજવાય? પછી રીલ્સ પતી જાય, પેલું રીલ્સ બનાવવાનું ઉતારવાનું બધું પતી જાય, રીલ બી મુકાઈ જાય, પછી વધારે લાઈક એ આવ્યું. જો સોનું આપણી રીલ્સ પર જો કેટલી લાઈક આવી આમ. એટલે એવી રીતના અમે બહુ મહેનત કરી એમ. મજા આવી ગઈ. એમ તો બહુ મારતો ને બહુ રડાવતો, પણ શું કરે, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. પછી પ્યાર બી એટલો આપતો ને શું કે. પછી વિડીયોમાં મને બી ટાઈમ મળતો એટલે પછી મેં બી બોમ્બ મારી લેતી એમ. મારવાનું મળતું એટલે મારી જ લેતી. એ ધીમેથી મારવાનું કહેતો પણ મેં જોરમાં મારી લેતી. ને લોંગ વિડીયો એડિટિંગ કરવાનું એટલે બધું કોપીરાઇટ લાગી જાય, આ લાગી જાય, તે લાગી જાય. હવે સમજ જ નહીં પડતી મને તો. પછી એક ભાઈ બને તો આપણા બારડોલીના રાહુલભાઈ, એને ફૂલ સપોર્ટ આપ્યો કે ટેન્શન નહીં લે, હવે તું આપણાને વિડીયો બધા એડિટિંગ કરીને એકદમ ટકાટક એડિટિંગ કરીને. કેમ રાહુલભાઈ, થેન્ક યુ. બહુ નાટક કરેલા છે એના હાલ તો. ત્યાર પછી મને એવું લાગ્યું કે આપણે એક સોંગ બી લાવીએ કે. ત્યાર પછી અમે સોંગ લાવવાના. તો હવે સોંગમાં બી સમજ નહીં પડે, તો મેં તો બીજાને પૂછતો કે હવે આ સોંગ કેવી રીતના બનાવવાનું, આવું તેવું. પછી બધાને પૂછ્યા કરતો તો બધા કહેતા કે પહેલાં તમારે લિરિક્સ લખાવવું પડે, પછી એને ગવડાવવું પડે ને એવું બધું બહુ હતું. તો મને તો કાંઈ સમજ પડતી નહીં. તો બીજા દોસ્તાર લોકોને પકડ્યા, પછી એ લોકોના દોસ્તારના થ્રુએ કોઈ લેખકને પકડ્યો. પછી તેને કીધું મારી જે રિયલ લાઈફમાં મેં જે કરેલું ને તે મેં એને કીધું. એટલે એ ભાઈએ લખીને આપ્યું 1 નંબર. તે સોંગ સાલી બટકી, તે સોંગના આજે 11 મિલિયન વ્યૂ નાહી ગયેલા છે. તો એ 11 વ્યૂ સાલી બટકી, એટલે કે સાલી બટકી સોંગ આટલું ચાલ્યું ને એટલે આને આવતા બી વાર નહીં લાગી. ત્યાર પછી મેં લાવ્યો એક્ટિવા ચલાવે મારી જાન, જોને કેવી એક્ટિવા ચલાવે મારી જાન. એક્ટિવા તો આવડે નહીં. જેમ તો એને એક્ટિવા પકડીને તો વિડીયો બનાવ્યો ને એટલા લડ્યા આખો દિવસ. પણ તે બી તમે કોઈ દિવસે મને ચલાવતા શીખવી, એક્ટિવા પકડાવેલી મને કોઈ દિવસે. પછી જ્યારે વિડીયો બનાવે ને ત્યારે એક્ટિવા પકડાવે તો કેવી રીતના ચલાવવાની? અહીંયા એને કિક્કા મારવાનું, એને સેલ કા લગાવવાનું, બ્રેક કઈ મારવાનું, એ બધું તો કઈ ખબર નહીં. એ બધું તો શીખવે નહીં. પછી કેવી રીતના શીખવું? એક્ટિવા બી હોવું જોઈએ કે નહીં તો શીખવું ને. તો સોંગ બનાવતા પહેલા જરાક શીખવાનું હોય.
કે આ તારે આપણે સોંગ બનાવવાના છે તો તારે આવી બની ગયું કે નહીં બની ગયું કે નહીં હું કે તો પણ આજે મેં ચલાવેલી છે એક્ટિવા ચલાવેલી છે તો પછી ગાર ખાઈને બી કેવી ચલાવી પછી ચલાવી ને એમ એક્ટિવા એટલે મહેનત કરતા રહો, કઈ બી ઇમ્પોસિબલ નથી, બધું પોસિબલ જ છે. મહેનત કરતા રહો. કેવા વાળા તો બધું કહી જાય તમે કે આવું કેવું કરે, આ શું કરે, આ શું નાટક ચારા કરે, પણ જ્યારે તમે ઉપર આવો ને ત્યારે તમને કહે કે ભાઈ આજે તો કાં છે તમે, એવું કહે એમ. એટલે એવું કે મીન્સ કે તમારા વખાણ ત્યારે ચાલુ થાય કે પહેલા કેવો હતો ને હવે કેવો છે. પહેલા તો બધા કે આ શું નાટક ચારા કરે ને બોલવા વાળા હો બધા બહુ બોલે, આપણે ધ્યાન નહીં આપવાનું, કોઈને ધ્યાન નહીં આપવાનું. મેં તો કોઈને ધ્યાન આપું જ નહીં. આપણે જેમ મહેનત કરતા છે કરતા રહેવાનું. હા, એ તો કિયા જ કરે, આપ કરકે દિખાના હે अपने को, अब भी करके दिखाना है એમ. એટલે બોલવા વાળા તો બહુ બોલી ગયા ને બધું બહુ સંભળાઈ પણ ગયા ને બધું ખોટું ખોટું બી બધા બહુ બોલ્યા, પણ આપણે એના પર ધ્યાન આપતા જ નથી. આપણે બસ આપણું કામ ચાલુ રાખવાનું, બસ એ બધું ધ્યાન નહીં આપવાનું. એ લોકોના દોષ આપણે શું કામ લેવાનું, આપણા ભેજામાં ને આપણે શું કામ એ લોકો જેવા બનવાનું, આપણે બીજા જેવું નહીં બનવાનું. બસ આપણે છે ને જે રીતના ચાલતા છે ચાલ્યા કરો બસ. તો આવો જ પ્યાર કરતા રહેજો ને નવા નવા વિડીયો તમારા સારું લાવતા રહેવું. બીજું તો કંઈ નહીં. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. બટકી તારે કંઈ બોલવું હોય તો બોલ દે ને. થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો અને અમને આ સિલ્વર પ્લે બટન મળ્યું. હા, એ અમારા માટે બહુ મોટી વાત કહેવાય કે અમે આટલી બધી મહેનત કરી તો અમને થોડુંક તેમ ફળ મળ્યું કે સિલ્વર પ્લે બટન મળ્યું અમને એમ. એટલે તમને એક ઝલક કોમેડીની અમારી જે ચાલતી છે લડાઈ તે બતાવી દઈએ. સાલી બટકી વાંદરી પહેણી બટકી કાબરી કાબરી. બસ અમે આવી રીતના જ લડતા રહીએ ને તમને ખુશ કરતા રહીશું ને આને અપ્પા હબ્બો ગુસ્સોમાં મેં બી આને બહુ તમે લાઈક કમેન્ટ ને શેર કરવાનું તો ભૂલતા નહીં.